પુડા લીધેલા. હા ગયો તો હું ત્યાં પણ. બાપા આ ભૂખ્યા પરથરીને કઈ આપો બાપ ખાવાનું. અરે મફતમાં શું ભીખ માંગે છે? હા કઈક રંગ આવે એવું વગાડ. દેખ બધા કેવા આરામથી બેઠા છે, કઈક થવા દે. હા બાપુ, હા જેવી મરજી. ચાલ કઈક વગાડ. હા. छोड़ते जुड़े रे हो छोड़े ते जुड़े ओ हो छोड़े ते जोड़े छेड़ो डड़क तोरे मिलने छोड़े ते जोड़े तारो मालक मार जो से तारो मालक मारे जो से वो तो के दाड़ा भी जो तारी बाट हो के छोड़े ते जोड़े छोड़े ते जोड़े छेड़ो ढड़क तोरे मिलने छोड़े ते जोड़े तारो मलक मार जो से तारो मलक मारे जो से શું થયું? ભરતરીને શું થયું? અરે આ ભરતરી પડી શું થયું આને? અરે આ ભૂખ્યો લાગે છે. અરે કોઈ એને પાણી આપો. અવસ્થા કોઈને છોડે છે પછી જુવાનીના જોમ ભાગ્યા પછી એવું જ. જુવાનીના જોમ ભલે ભાગી ગયા હોય પણ આમ જુવાનોને ડોલાવી દે એવું બગાડ્યું એને. શું થયું ભાઈ? શું થાય ભાઈ? કરમની કઠણાઈ પેટનો ખાડો પૂરવા માટે થઈ ભીખ માંગુ છું પણ અનાજનો ટુકડો એ મળતો નથી ભાઈ. અલ્યા આને કોઈ રોટલો આપો. ભાઈ બાપા પેટની બળતરા ઠારવા માટે થઈ આ ભીખ માંગુ છું પણ હું શ્રાપિત છું.
સો વીસો એ કરડ્યો હોય તેવી કારમી વેદના અનુભવું છું આ શરીરમાં ભાઈ 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 મારે મારે મરવું છે પણ મને મોત પણ નથી આવતું ભાઈ એટલે પેલો છોકરો ગોજારી બામાં જતો રહ્યો, કોઈ બચાવ લે ને બચાવ. ગોજારી બામાં લાયા, જતો રહ્યા, બચાવ લા, રમેશ છે લા, અલા પેલાને છે લા, છોકરો જો પેલાનો દોડજો લાયા, મરી ગયો, એ પેલાને બચાવ. ગોજારી બાવ ભાઈ કઈ સમજાય એવું કહો ને. એ ગોજારી વાવમાં ઝેરી પાણી છે. ત્યાંના ઝેરી પાણીથી ઘણા વટેમાર્ગો અને પશુ પક્ષીઓ એનું પાણી પીને ચમરાજા ને દરબાર પહોંચી ગયા. અરે વાવના પાણી તો અમૃત હોય, આ પાણી એ ઝેરી. ચાલ ભાઈ, શાપી થશે બિચારી મારા જેવી. લાગે છે અહીંયા મને મુક્તિ મળી જશે. મારે તો દોડવું હતું અને ઢાળ મળી ગયો. હમ? વાહ, તારા ઝેરી પાણીથી મને મોત દે, મને મોત દે, મને મોત દે. સબૂત, હા? એ પાણી પીતો નહીં, એ ઝેરી છે. મને ખબર છે આ વાવનું પાણી ઝેરી છે, એટલા માટે તો હું અહીં આવ્યો છું. હાજર થા, તું કોણ છે? ઓહ, તો તું છે આ વાવના પાણી ઝેરી કરનાર, મારા મોતની વેરણ. ના ના, હું તારા મોતની વેરણ નથી. હું આ વાવના ઝેરનું કારણ નથી, પણ સમય, સંજોગ અને સમાજ નથી. પણ સમય, સંજોગ અને સમાજ મારા વેરી બની ગયા છે. અને એ ત્રણે ત્રણ મારા એ વેરી બન્યા છે. મને મારા મોતથી અળગો રાખ્યો છે. અને મને મારા પિયુથી, મારા ભવો ભવના સાથીથી, મારા પ્રેમીથી મને એકલી પાડી દેવામાં આવી છે. તારો પિયુ? તારો પ્રેમી? પ્રેતનો પ્રેમી? હા હા, પ્રેતનો પ્રેમી, મારું પિયુ. હું એના વગર એકલી ઝૂરું છું. તું મને એક વચન આપ, મારા પ્રેમીને શોધી દે, મને એને મેળવી આપ. અરે પાગલ, તું તો પ્રેત છે. ગમે ત્યાં વિચરી શકે, તારે ત્યાં જઈ શકે. પછી તારો પ્રેમી શોધવા માટે મારી પાસે વચન શા માટે? કારણ મેં કોઈને વચન દીધું છે. વચન દીધું છે તે? હા, આ વાવ બાર ધરબાયેલો ખીલો હા? જેની સાથે તું અથડાયો છે, એ ખીલો મારા દિલ પર ધરબાયેલો ખીલો છે. હમ? તે સમયે મેં કોઈ સંતને દીધેલું વચન છે. તે સમયે મારા હૈયામાંથી વિંધાયેલી લક્ષ્મણ રેખા છે, જેને મેં હૈયું દીધું હતું. એ મારા ભવે ભવના ભેરુનો ભવ સુધરે એટલા માટે, એનો સંસાર રચાય એટલા માટે, એ મને ભૂલી જાય એટલા માટે. પણ નહીં, એવું કંઈ જ થયું નહીં. ના એનો સંસાર રચાયો, ના એનો ભાવ સુધર્યો. અને પેલા ખીલા પર માથું પછાડી અને પ્રાણ ત્યજી દીધો. અને હું અભાગણી પ્રેતાત્મા બનીને આ વાવમાં અટવાણી. અને અમે પ્રેમી જીવ વિખૂટા પડ્યા એ જ લક્ષ્મણ રેખા થકી. લક્ષ્મણ રેખા થકી? હા, એ સમયે દીધેલા વચનમાંથી મારી મુક્તિ થતી નથી.
અને ખીલો ઓળંગીને હું બહાર જઈ શકતી નથી. હા, તો પછી ઝેરનું કારણ એક ખીલો છે એમ? ના, ઝેરનું કારણ આ ખીલો નથી. આ વાવના પાણી ઝેરી થવાનું કારણ તું છે. તું મને વચન આપ. હું ઝેરનું કારણ? હું વચન આપું? અરે પાગલ, તું શું કહે છે એ જ મને તો સમજાતું નથી. અરે હું ભિખારી ભરતરી, તને શું વચન આપું? વચન માગ કોક રાજા મહારાજા પાસે, કોક જર જાગીરદાર પાસે, જે તારું વચન પૂરું કરી શકે. મને સબૂર કહી મારું મોત ન બગાડ, મને મુક્ત થવા દે. તારી મુક્તિ થશે, મારી મુક્તિ થશે. આ ઝેરી વાવના પાણી મીઠા થશે, પણ એક જ શરતે. જો તું મારા પ્રેમીને, મારા ભવભવના સાથીને મેળવી આપવાનું વચન આપીશ તો જ મારી મુક્તિ થઈ જશે, તારી મુક્તિ થઈ જશે, આ વાવના પાણી મીઠા થઈ જશે. જો આ ત્રણે થતા હોય ને તો હું તને વચન આપું છું. પણ મેં તારા પીયુને જોયો નથી, એને હું ઓળખતો નથી, અને તું પેલા ખીલા બહાર જઈ શકતી નથી. તો પછી મારે એને શોધવો કેવી રીતે? સાંભળ ભરતરી, પેલા ખીલા પાસે પડેલા નિર્જીવ રાવણ હથ્થાના તાર પર પ્રેમથી કામઠીના તાર ઘસશે, જેમાં સ્વર સ્વરૂપે હું બેસીશ. પણ એટલાથી શું થશે? ભરતરી, શબ્દ અને સ્વર જીવનનો મહામંત્ર છે. એ રાવણ હથ્થાના તારમાં હું બેસીશ, અને એમાંથી જે સુર નીકળશે એ વિરહ અને વેદનાનો હશે, અને એ જ અમારું મિલન કરાવશે. આટલું કરવાથી તને તારો પીવું મળી જશે, મને મુક્તિ મળી જશે, તને મુક્તિ મળી જશે. ના ભરતરી, હજુ એ આગળ સાંભળ. આ રાવણ હથ્થો લઈ તું શેરીએ શેરીએ એને બગાડજે. જો મારું પિયું મને નહીં ભૂલ્યો હોય અને મારા માટે જંગતો હશે તો આ સુરથી એના દિલની સુરતા જાગી ઉઠશે, અને એ મારા વિશે પૂછશે, અમારા મિલનનું પૂછશે. ત્યારે તું એને અહીં લઈ આવ અને અમારો મેળાપ કરાવ. ત્યારે જ તારા જીવનને મુક્તિ મળશે, મને મુક્તિ મળશે. આ ઝેરી વાવના પાણી મીઠા થશે, અને ત્યારે જ તને સમજાશે કે હું, તું અને એ કોણ છે. તો જ આપણા બધાની મુક્તિ થશે. હા, હું બધું જ કરીશ. તે કહ્યું છે તે પ્રમાણે કરીશ. હું તારા પીયુને શોધી લાવીશ, હું તારા પીયુને શોધી લાવીશ. સાવધ થા ભરતરી, જઈને ઉપાડે રાવણ હથ્થો અને રમાડે ના માથે કામઠી. જા જા. જાઉં છું, જાઉં છું, જાઉં છું. ચાલ, ઉપાડ કામઠી. મનના મોરલા, ઓ મારા
મને મને શું થઈ રહ્યું છે કઈ સમજાતું નથી. હા, મારા જીવતરના તાર જોડે ચડાયેલ કોઈ મને અગમ નિગમની દુનિયામાંથી હા જંતરના સ્વર વડે સાથ પાડી રહ્યું એમ લાગે છે. ઓહ, દિવસ ઘણો ચડી ગયો છે. મારે કોઈને ભેગા કરવા છે, કોઈ ભવભૂલ્યાને પાછા ભેગા કરવા છે. ઉઠ ભાઈ ભરતરી, ઉઠ. ચાલ જીવ, આપેલા વચન યાદ કરી માડ ફરવા. અરે શંકરભાઈ, ખેતરમાં કાપણીનો સમય થઈ ગયો છે. મજૂરો કામે લાગી ગયા છે અને હજુ સુધી તમે ગામમાં. શું કરું રામલા, કોણ જાણે શું થયું છે. આખી રાત ઊંઘ જ ના આવેલા. સપના તો નહોતા જોતા ને? અરે ગાંડા, સપના તો સાચા ન લાગે, પણ આ તો જાણે ખરેખર આપવીતી ન હોય એમ કોઈ પ્રભાવની યાદો દિલમાં ખૂંચતી હોય એમ લાગતું હતું. શોધી લો હવે કોકને, નહીં તો પછી સ્વપ્ન જોતા રહેશો. રામ રામ બાપુને રામ રામ. ચાલ ભાઈ, જલ્દી ચાલ. રામ રામ. ભાઈ, તાર આગળ તને ભલું નહીં થાય. તારે ઠીક છે માગીને ખાવું ને મસ્જિદમાં સૂવું. બસ આગો ખસ. વાહ 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 વાહ, તેરી તમે ખેતરમાં શું જંતર વગાડ્યું તું ઓલી તેજલડીના ગીતની અંદર. અટાણે તમારું મોડું થાય છે, હું ખેતરે જાઉં છું. આખો દિવસ શેરીએ શેરીએ ભટક્યો, પણ ક્યાંય ના મળ્યો એ પાગલ પ્રેતનો પિયો. ક્યાં શોધું એને, ક્યાં શોધું હવે એને જઈને? હા? વાટડી જો છું તારી મનના મોરલા, વાટડી જો છું તારી મનના મોરલા. ઓ મારા ભવ ભવના સાથી, ઓ મારા ભવ ભવના સાથી. અંતર છુરે છે તારું, જંતર રૂએ છે મારું. અંતર છુરે છે તારું, જંતર રૂએ છે મારું. એકલડી આજ હું આઈ અટવાણી. વગાડ વગાડ તું વગાડ. ચડ્યો. આજ હોઈ શકે, આજ હોઈ શકે. આખરે પાગલ પ્રેતનો પાગલ પ્રેમી મળ્યો. આજ હોઈ શકે. તારા જંતરના સ્વર મારા અંતરના પ્રેમ સાગરની દીવા દાંડી સમાન છે. અરે, એનાથી મને સાચી દિશાનો સંકેત મળે છે, મને મારો સાચો માર્ગ મળે છે. વગાડ, હું તને હાથ જોડું છું. વગાડ, તારું આ જંતર વગાડ ભાઈ. વગાડું છું, વગાડું છું ભાઈ.
મને બધું જ યાદ આવે છે. મારો પ્રભાવ, એ ગામ અને એ પણ. ચટકતી ચાલ છે. મારો નાથ નવરો છે તે દી આવા ગાંઠ ગળ્યા છે. આંખનો મટકો, કમરનો ઝટકો ને ચાલમાં ચટકો. એ નવરી ના હો, દાનત બગાડો માં. ગારાના દેવને કપાસિયાની આંખો હોય. આ બીડીઓ ઠરી ગઈ, હવે ફરી દે તું. ગાંડુ કીધું આખા ગામને, હું તો ભારી જાઉં તારા નામને. ચાલને ક્યાં બધું નામ રાખ્યા છે સજ્જન. અરે સજનવા ને સાઢણી શણગારો મારા રાજ. સજનવા આ તો રંગ રહી જશે. હા અરે ઓ ખખડેલી ના, ખોખારો ખાઈશ ને તો ખખડાવી નાખીશ. આ તારો કાટલો છે ને એ ખેંચી કાઢીશ, સમજો? વાહ વાહ, શું ઝપાટો છે. એને તીખા મરચા જેવી એની મદ ભરી આંખો, હાંફતી છાતી. ભગવાને પણ એને ફુરસદમાં જ બનાવી લાગે છે. કોણ હતી એલાએ? બાપુ બાપુ, ગામનું ઝવેરાત એટલે તેજલ. તેજલ? નાનપણથી જ મા બાપ સરગાવાસે ગયા. અત્યારે મામાને ત્યાં મોટી થાય છે. મામો? હા, મામો મંગુડો. મંગુડો. અરે વાલાભાઈ, એ મારી સાંઢણીનો શણગાર આપો ને ભાઈ. હે, આ ઘૂઘરી ને ઊનની દોરી ને ઝુમખા ને. પ્યાઉની દોરી, ઝુમખાન, ઘૂઘરિયું, હૈયાનો હાર, ગળાનું માદળિયું ને આંખનું રતન. અને ભાઈ અરે ભાઈ વાલા, અરે હું મારી સાંઢણીનો શણગાર માંગુ છું. કઈ દુનિયામાં ખોવાઈ ગયા? અરે ભાઈ જોવા તો દો. શું રૂપ દીધા છે. એ ભાઈ, તને થઈને ધોળા દિવસે દીવાબત્તી. વાલા, આ સામાન બાંધી રાખ, હું હમણાં આવું છું. કયો કામથી? પાણી પાછો. આજે તો ગામમાં સાંઢણીઓની હરીફાઈ છે. અમારે ત્યાં જવાનું મોડું થાય છે. વાહ ભાઈ વાહ, આ ગામ રૂડું, આ ગામ વાળાએ રૂડા. કુએ પાણી ડાય ભરપૂર, પણ આ માણાના હૈયા સાવ પાણી વિના ના હો. ગામને મેણા મારશો નહીં. કેટલું પાણી પીવું છે? પીવડાવશો? આલ્યો. લાવો ત્યારે. ડબલા તારી બોલ બાલા. આહાહા, ભગવાને મને કાયા આપી, પણ એના ચાવી હંચામાં એવી મૂંઝવણ મૂકી દીધી. આ કબજિયાત મારો કેળો મુકતી નથી. આજ જો પૂજી જાય ને તો એને લીલા લેર થઈ જાય. પૂજી 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 ઉજી ગઈ, જવા દે, જટ જવા દે, ઉજી ગઈ. રતનભા,
ગજબ કર્યો, તમે તો કાળો કેર કરી દીધો. અરે માન માન હુજીતી પાછી ઉપર ચડી ગઈ. હવે મારું શું થશે? અરે પણ ભોપા, આ. આ કોણ સૂજી ગઈ ને કોણ ચડી ગઈ? અરે રતનભા, માન માન મેળ પડ્યો તો. ફટાકડા ફૂટતા હતા. હં? અરે મારે તો દિવાળીનું ટાણું હતું. માંડ માંડ હુજીતી પણ રંગમાં ભંગ પડ્યો. અરે હવે મારું શું થશે? હે ભગવાન, હવે તો હદ થાય છે. ઓય ભાઈ ભોપા, એ તો જેવા જેના કરમ. હા, એ હા, ભોપા, હા, હવે તો કાંઈ કરે એવું કરમ હા. કે જેનાથી થાય એ નરમ. અરે તમે અમારા ગામમાં આવીને કવિતા કરતા થઈ ગયા. જુઓ, મેં તમારી ઓલી હાંડણીને પાણી પીવડાવી દીધું છે અને તમે અમારા આ ગોકુળ જેવા ગામમાં ક્યાં રાત્રે રમવા ગયા હતા? ક્યાં નહીં? હા, અને તમારી ઓલી સાંઢણીનો સામાન ક્યાં? હા, હા, અને રાત્રે ક્યાં ભૂલા પડી ગયા હતા? કોઈ રાધા મળી ગઈ હતી કે શું? અરે હાય આ તો અમારા ગામનું રતન, મારી ધર્મની બેન તેજલ. તેજલ. હા, તમે રતન અને ઈ તેજલ ભારે કામણગારી છે હો. પણ એનો મામો કરમચંડાળ છે. જંતર મંતર અને દારૂમાં જ રચ્યો પચ્યો રહે છે. એટલામાં બધું સમજી જાવ ને. અરે આખા ગામનો ઉતાર છે, ઉતાર. ઈ મંગુડો. हाँ अरे हाँ अरे मंगू भान अरे हाँ अरे मंगू भाना हाय हाय अरे मंगू भाना गम्मा दारोडा नो पेटो हाँ दारोड़ियो डोले से समझा क्या नहीं भाइयों? अरे मंगू भना को माँ दारोड़ा नो पेटो दारोड़ियो डोले से हाँ मंगू भना को माँ दारोड़ा नो पेटो दारोड़ियो डोले से मारा दारूड़े मनड़ा मोया दारूड़ियो डोलसा मारा दारूड़े मनड़ा ये मोया दारूड़ियो डोलसा ये मैं तो भोड़ी ना कटला खोया दारूड़ियो डोलसा ये मंगू बना कोमा दारूड़ा नो पेटो दारूड़ियो डोलसा मैं तो ढेचो छोड़ो न गड़ो चढ़ियो दारूड़ियो डोलसा मैं तो ढेचो छोड़ो न गड़ो चढ़ियो दारूड़ियो ये डोलसे ये वो तो देवा न दरिया मडूबो दारूड़ियो डोलसे ये मंगू बना कोम्मा दारोड़ा नु पीटो दारोड़े
મારી ઢબુડની વાહ હો ડોલે દારૂડિયો ડોલે છે મારી ઢબુડની વાહ હો ડોલે દારૂડિયો ડોલે છે મારા પીઠામાં મનડા મોયા દારૂડિયો ડોલે છે મંગુ બના ગોમાં દારૂડાનો પેટો દારૂડિયો ડોલે છે મંગવાના ગોમાં દારૂડાનો પેટો દારૂડિયો ડોલે છે સજનભા હા. જુઓ પેલા મંગુડો દેવોએ દરિયો વલોવી 14 રત્નો પેદા કર્યા એમાંનું એક રતન એટલે દારૂ ટબુડી દુનિયાએ દારૂને બહુ બદનામ કર્યો છે મારી ટબુડી મારી ડબુ પૈસાની ડબુડી તું બોલી અરે મંગુડાની કદર કરનાર કોઈ ગામમાં મળ્યો મંગુબા કોણ છે ઓહ સજનબા તમે સજનબા હું તમારા ઉપર બહુ ખુશ છું માંગો માંગો તે આપું અમારી ડબુડી સિવાય માંગો મારે તારી ઢબોડી નથી જોઈતી મંગુભા હા ઢબોડી તો તને મુબારક મારે તો જોઈએ છે તારી તેજુડી 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 ને ડબુડી મને બહુ વાલા છે આ તેજુડી છે તો આ ડબુડી છે તેજુડી જતી રહેશે પછી મારી આ ડબુડી નું શું થશે સજનભા તું મને તેજુડી આપ મંગુભા હું તને ઢબુડી તું તારે क्या करना ढबूड़ी में लाओ ले તું પૈસા પૈસા કોના માટે તારા માટે જ છે ને મારા માટે કેટલા છે પૂરા 500 300 ની ઉધારી ચૂકવજે અને 200 ની ઢબુડી ઢીંચ છે બોલ વાત પાકી ને પાકી 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 મામા મને વેચવા બેઠો છે કેમ અરે ફટ સજનિયા તારી તો થૂ સજનબા સાંઠણીની હરિવાઈમાં આ વખતે તમે જીતી જાવ ને તો તેજુડીને કહીશ કે તેજુડી સજનબા મરજ છે ગામના સુખી માણસ છે બહુ માન માણસ છે પછી તેજુડી તમને અપાવી દઈશ જોયું ને લ્યો આવી આ ઢળકતી ઢેલડી જેવી પાણી ભરતા ભરતા એ જ તો ઉતાવળ કરતી હતી ને અને પેલાને જોઈને એ જ પાણી પાવા પહોંચી ગઈ અને આપણને તો પાછી કહેતી હતી કે મારે તો સાંજણીની હરીફાઈમાં જવાનું મોડું થાય છે ભાઈ હોય એ તો મનમાં કઈ હોય ને હોઠ ઉપર કઈ હોય એમ હવે કોઈ તરસ્યાને પાણી પાયું એમાં આટલો દેકારોથી શું કરો છો તમને કોણે ના પાડી હતી પાવું તું ને એને પાણી એવા તરસ્યા તો ભવભવમાં ભટકતા હોય ભાગ્યમાં હોય એને જ ભટકાય હવે ભરેલો ઘડો માથે હોય અને સાચા તરસવા વાળાને ભૂલી જઈએ તો ભવભવમાં ભટક્યા કરીએ સમજી અરે આ ભોપલો એ ભાન વગરનો હરીફાઈનો સમય થઈ ગયો છે ને આ ક્યાંય દેખાતું નથી હા સાંઢણીને શણગારવા મોકલી હતી લાગે છે કે ડબલુલી ને ક્યાંક ગોઠવાઈ ગયો છે હે ટવડી આપને પૂજા પાઠનો સમય થઈ ગયો આમાં પૂજા પાઠ વાળી પહેલા મારા બાકીના પાછળના 300 રૂપિયા ચૂકવી દે
₹300 રૂપિયામાં પાણીમાં બેઠો. આજે તો તારા બધા ચૂકવી દઉં, પણ પેલા ઢબુડી દે ને. એટલે આજ દિન સુધી તો ઉધારમાં પીધું અને હવે 300 રૂપિયા રોકડા ચોથી ચૂકવવાનો છું. એટલે એ કોઈ કાળા કામો કર્યા છે કે શું કે પછી ભોણીનું ઘર વેચી માર્યું અકર્મી? તારે પાડાપાડીનું શું કામ છે? પંડિત ના સિયા ઢબુડી આપ એટલે તારા પૈસા દઈ દઉં. લાવ ઢબુડી, ઢબુડી લાવ. શાંતિ રાખ. એટલે એ છોકરા લાય, લે આ તારી ઢબુડી. ના લાય મારા પૈસા. વાહ મારી ઢબુડી વાહ. તે મને ઢબુડી દીધી, હું તને ઢબો પૈસો દઉં છું. લે આ. ઢબુડીનો ઢબો પૈસો અને આગળના 300. ઢબુડીનો ઢબુ પૈસો. જરા ભગવાનનો તો ડર રાખ. એવા સાહુકારના દીકરા મને શીખવમણ આલે છે. એ શેખામણ સાની છેતરપિંડી કરે છે. જો આ તારી ઢબુડી ખાલી છે. ક્યાં? પણ બાટલી તો ભરેલી હતી. એ ડોળા ખોલીને જો, તારી ડોસી સાવ ખાલી ખમ છે. પણ એવું તો ચમ બને? પહેલા તો ભરેલી હતી અને આમાં ખાલી ખમ. ઓહો, મંગુડે તો ભારે જાદુ કર્યું વળી પાછું. આ તો હાવ પાણી જેવું લાગે છે લ્યા. તમે આ પી ગયા? અરે આ પીવાનું નહોતું, આ તો ધોવાનું હતું. અરે દારૂડિયાને એ ભાન નથી રહેતું કે કયું ડબલું પી જાય છે. દારૂડિયાને એ ભાન નથી રહેતું કે કયું ડબલું પી જાય છે. ડબલા તારી બોલ બાલા. ત્યાં જાવ ત્યાં બાયું જ બેઠ્યું હોય છે. ભાઈડાઓને બેહવાની તો ક્યાંય જગ્યા જ રહી નથી. હવે તો જટ છૂટને ભાઈ સાહેબ. અરે માફ કરજો, 2 ઠેકાણેથી પાછો આવ્યો છું. આ 3જે ઠેકાણેથી પાછો જાઉં છું. પાછા જાઓ માં. આ પાછા જાવ માં એમ કેનારા તો પેલા તમે જ મળ્યા. શું નામ કીધા? હજી કીધા જ ક્યાં છે? લ્યો તો એ કહી દઉં, ભોપી. અને તમારું? લ્યો કહી દઉં, મારું નામ ભોપો ડબલા વાળો. ભગવાને ભલો છે, આ ભર્યા પેટે ભોપી ને ભોપો ભેટાડ્યો. તો હાલો ને આપણે ભર્યા પેટે જ અહીં વાતો કરીને પેટ ખાલી કરી લઈ. તમે કાયમ અહીં જાઓ છો? હા, અને તમે? મારું તમારી જેમ જ છે. આપણે એમ કરીએ, કાયમ અહીં જ ભેગા થાય તો. અહીંયા? હા. કેમ? હાલો સમજાવું. હાલો. જુઓ, આ પ્રેમના દર્દીઓ હોય ને, હા, એ નદી કિનારે ભેગા થાય, બાગ બગીચામાં ભેગા થાય, હા. મંદિરમાં કે ખેતરમાં ભેગા થાય. આપણે રહ્યા પેટના દર્દી એટલે આ ઠેકાણે ભેગા થાશું. ગમે તેમ તોય પ્રેમના કે પેટના દર્દી તો છીએ જ ને. પણ આ ઉપાધિ આપણને અહીં સુધી ન પહોંચવા દેતો તો આ ઉપાધિનું દરજ જ્યાં ઊભું થાય ત્યાં ભેગા થઈ જાશું. ભલે. હા. અરે જરા હળવે પગલા ઉપાડો. આપણે 2 જણા ભર્યા પેટના છીએ. ડબલા તારી બોલ બાલા. લે પકડ બંદૂક, સમજી લે. શાંતિ રાખો. હવે હરીફાઈ શરૂ થવાની તૈયારીમાં છે. બધા જ હરીફો પોતપોતાની જગ્યાઓ પર ગોઠવાઈ જાય. હરીફાઈ શરૂ થવાની તૈયારી જ છે. જોજે ને, આજની સાંજણીની હરીફાઈમાં મારો ભેરુબંધ રતનભા જીતશે, તારો સજનભા હારશે. બોલ લગાવવી છે શરત? 1 ના 10 દઉં. અરે જીત્યો તારો રતનભા, જીતશે મારો સજનભા. એટલે લે આ રૂપિયો અને 10 તૈયાર રાખજે. મારા સજનભા થી તારો રતન એક ડગલો આગળ ગયો છે ને, તો ગોળીએથી વિંધી નાખીશ. જોઈ છે આ બંદૂક? આગી રાખો, ઓલી બાજુ રાખો. અને જો 4 ડબલું લઈ તારું કાળું કર. જવા દો. અરે આ શું? આ ભોપાળું કાઢવા આટલી દોડાદોડી શાની કરી રહ્યા છો? હા, અરે ભાઈ મને જટ જવા દો.
નહીં તો કાળો કેર થઈ જશે ઓલા પાપીઓના પાપે. મને જટ જવા દ્યો જ્યાં સાંઢણીની હરીફાઈ થાય છે ત્યાં. અરે પણ હું પણ એ જ બાજુ આવું છું. એવી રીતે શું ઉતાવળ છે? હા, ઓહો, તમે એ બાજુ જ જાવ છો? હા. તો સાંભળો, પેલા સજ્જને હા. રતન જેવા રતનને સાંઢણીની હરીફાઈમાં આગળ ના આવવા દેવા માટે એના ચમચાને બંદૂક લઈને ઉભો રાખ્યો છે. રતન? કોણ રતન? અરે ભૂલી ગયા? હા. અરે મારો ભેરુબંધ, અરે તમે જેને પાણી પાયું હતું તે. એ અરે તેજલબેન, હવે તમે વિચાર કરો માં અને જટ જાઓ અને પેલા રતનને રોકો, જટ ધમકાવી મૂકો. જાઓ. મારી આ નવલી વેવાણ જેવી કબજિયાત સાવ હેઠી ઉતરી ગઈ છે. મારી તો લક્ષ્મણ રેખા આવી ગઈ છે. સાંભળો, ત્યાં કપટ છે, જતા નહીં. અરે તમને કહું છું. અરે સાંભળો, તમને કહું છું. મને લાગે છે લાલ ફટકાવાળા બાપુ જીતી ગયા, પીળા ફટકાવાળો હારી ગયો. મારું કામ પત્યું. અરે વાહ બાપુ વાહ, રંગ રહી ગયો હો. દુશ્મનોના કાળા દાવા હવાઈ ગયા. માતાજીએ તમને બચાવ્યા. બચાવ્યા કપાલ તારું. અરે ભોપા, તારા ભોપાળાએ તો આજે મને રખડાવી દીધો હોત. અરે શું રખડાવી દીધો હોત? અરે સજ્જન અને એનો ચમચો તમને મારી નાખવાનો કારસો ગોઠવીને બેઠા હતા. ઈ તો પ્રેમ કયો તો પ્રેમ, પણ તેજલની આ ઓઢણીએ તમને બચાવ્યા. શું વાત કરે છે ભોપા? હા, એ કારસાની વાત મને ખબર પડી એટલે હું તેજલને કહેવા દોડ્યો. અમે બે જણા તમને રોકવા દોડ્યા પણ તમે સમજ્યા જ નહીં. અરે ભોપા, પણ એ તો મને હાથ હલાવીને. હા, પાનો ચડાવતી હતી એમ સમજ્યા ને? અરે ઈ તો હાથ હલાવીને તમને હરીફાઈમાં ઉતરવાની ના પાડતી હતી, પણ માતાજીએ તમને બચાવ્યા. અરે રામ રાખે એને કોણ ચાખે. બાકી એક વાતની ખબર પડી, આ તેજલબેને તમારા ઉપર થઈ ગયા છે હો. ક્યાં છે તેજલ? અરે એના અંગનું ઓઢણું તમારી પાસે છે, પછી અહીં તો ક્યાંથી હોય? પણ એ હશે ક્યાં? કેવી રીતે મળે? અરે કોઈ આમા તલાવડીએ જાવ મોરલો બનીને, ઈ ઢેલડી તમારી વાટ જોતી થનગનતી હશે. અહીં તો જીતના ઢોલ વાગી ગયા, હવે વગાડો જઈને ત્યાં પ્રેમના ઢોલ. ભોપા, હા મારું એક કામ કરીશ હા તો લે, હા પકડા સાંઢળીને. હા. જોજા ને છોડતો નહીં. હા, ના છોડો ના છોડો. હું હમણાં જ આવું છું. આવો. હા? હા, તમ તમારે વગાડો પ્રેમના ઢોલ. હું આ હાંડણી હારે પેટના ઢોલ વગાડીશ. ઓહ, તમે હરીફાઈ જીતીને આવી ગયા? હા, પણ તમે ત્યાં દેખાડા નહીં કેમ? ક્યાં હતા તમે? મારી ઓઢણી તમારી પાસે હતી ને? એ મારી સામે તો જો. તમારી સામું તો જોઉં છું ને. હમ. આ બી. તમે તો ભારે ઉતાવળા. હું તમને ના પાડવા દોડતી હતી પણ તમે તો કઈ સમજ્યા જ નહીં. અને અમારી ઓઢણીને તમારી ઓળખાણ પડી ગઈ. હા, એ
ઓઢણી તો બધું જ જાણે છે. દીદી કુવાને કાંઠે નહોતું જોયું કેવી મારા મોઢે આવીને વીંટળાઈ ગઈ હતી. જાણે તું જ વીંટળાઈ ગઈ હોય. પણ હવે તો આપું ને આ ઓઢણી. જો ને કોઈ જોઈ જશે તો. ભલે જોઈ જાય. અરે જગત આખાને જોવા દે તેજલ. હવે તો આ ઓઢણીના રંગો મારા હૈયાના ખેતરોમાં લીલુડા મોલ બનીને લહેરાઈ રહ્યા છે. મન થાય છે હવે આ ઓઢણીને બદલે તને લાલ પીળી ચૂંદડી ઉડાડું. હે મારા લેલોડા વનમાં ઢોલ વાગે છે રે મારા લેલોડા વનમાં ઢોલ વાગે છે. ઓહો ઢોલ ના તાલે મારી ઢેલ શરમાણી, ઢોલ ના તાલે મારી ઢેલ શરમાણી. ઓ લાલ પીળી ઓઢણીથી પીતળી બંધાણી, લાલ પીળી ઓઢણીથી પીતળી બંધાણી. તારી નજરોના બાણ મને વાગે છે, તારી નજરોના બાણ મને વાગે છે. હે પ્રીત્યોના રંગે મારી આંખડી ઘેરાણી, પ્રીત્યોના રંગે મારી આંખડી ઘેરાણી, પ્રીત્યોના રંગે મારી આંખડી ઘેરાણી.
ઓહો 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 લાગી લાગી ડબલા તારી બોલ બાલા ઓહો, હવે હું આ હાંડણીની દોરી પકડીને ઊભો રહું કે મારા નાળાની દોરી? અરે ત્યાં રતનભાના ઢોલ વાગી ગયા હશે, પણ અહીં મારા પેટમાં ઢોલ વાગી રહ્યો છે. આ મારું દર્દ કોણ જાણે? આય નથી પાણી, મારી તો થઈ ગઈ ઘાણી. કોને કહું? એ ભાઈ હાંડણી, તું આમને આમ ઊભી રહીશ કે કાંઈ માર્ગ હુજાડીશ? ક્યાં સુધી આમ ઓગાળ્યા કરીશ? આ જોને ડબલા વગર દયામણો થઈ ગયો છું. હાંડણી ડાય પૂછ્યા ભેગો જ માર્ગ બતાડ્યો. તું બેસ હાંડણી, જો હું તારા ભરોસે બેસું છું. વચમાંથી ઉઠતી નહીં, મારી આબરૂ લેતી નહીં. ઉભો રે. તું સાંઢણીની હરીફાઈ જીતી ગયો, એમાં મોટો મરદ બની ગયો. ખબરદાર જો તે જોડી પર નજર કરી છે તો. ભાઈલા, મર્દાનગીથી જીતે એનું નામ જીત, અને પ્રેમથી જીતે એનું નામ પ્રીત. હું તો બંનેમાં જીતી ગયો. મને તો ખબર જ હતી બાયલા કે તું તારી જાત બતાવવાનો. તું નહીં પડો. બાકી કેવું પડે હો? અરે ધોઈ નાખીશ. અરે અરે, 2 જણા, ઓહો 3 જણા, ધોઈ નાખીશ. અરે મારા રતનબાને મારા. તમારું હાંઠીકડું તો લેતા જાઓ. પડતી આખડતી ના ભાગ્યા. વાહ ભોપા વાહ, આજે તો તે કમાલ કરી હો. આજે તું એ રંગમાં લાગતો તો. અરે રંગમાં જોઉં ને, આજ તો મને એવી હુજી ગઈ કે લીલા લેર થઈ ગયા. આજ તો તમે માગો તે આપીશ. બસ માગો માગો માગો. આપીશ. આપું તો આપ એવા આશીષ કે હું અને તેજલ. અત્યારે નહીં, અત્યારે નહીં. કેમ? અત્યારે જરા હાથ ચોખ્ખો નથી. તો ધોઈ નાખ. અરે ભાઈ, હાથ ધોઈ હાલે એમ નથી, બધુંય ધોવું પડે એમ છે. ક્યાં ગઈ હતી? હરીફાઈમાં. પણ તમે ક્યાં હતા? ખાવાનું ઢાંકી રાખ્યું તું, ખાધું? મારે નથી ખાવું. મારી ચિંતા કરવા વાળીને જોયું હોય તો. મારી ચિંતા હોત ને તો મારું કીધું કરત. પણ તે જોડી સજ્જન ગામનો શરીફ માણસ છે, સાહુકાર માણસ છે. હું સજ્જનના તારી સાથે લગ્ન કરાવવા માંગુ છું. તે જોડી ક્યાં કુંડાળામાં પગ પડી ગયો ને તો મારી આબરૂનું શું, મારી ઇજ્જતનું શું? અરે ગાડી, મેં તારી માને વચન દીધું છે. વચન? તમે મારી માને વચન આપ્યું હતું? વચન તો ઘણાએ આપ્યા હતા મામા, પણ કેટલા પાયા તમે? મને બોલાવો નહીં મામા. મારી માએ મરતા પહેલા મારું ઘર, મારું ખેતર, મારું જર, મારું જવેરાત અને મને સોંપી હતી તમને. પણ તમે દારૂમાં બધું બરબાદ કર્યું અને મને બરબાદ કરી નાખી. મારું મન માને ત્યાં મને પરણાવવાનું વચન તમે મારી માને નહોતું દીધું. પણ નહીં, તમે પેલા લંપટ સાથે મારો સોદો કર્યો. મારા મન વિશે, મારા સુખ દુઃખ વિશે તમે કોઈ દિવસ પૂછ્યું છે મને? તને પૂછું? જુવાનીની સાથે તારા મોઢામાં જીભ પણ આવી ગઈ છે. છોડી, આ ઘરમાં ચાલશે તો ફક્ત મારું, મંગુડાનું, તારા મામાનું. તારા કરતા તો મામો કંસ પણ સારો. જો નથી માનતી.
ચાલ કમલા, હું જાઉં છું. તેજલ, ક્યાં જઈ આવી? ગૌરી પૂજામાં. ગૌરી પૂજામાં? શું માંગ્યું? ભવો ભવનો સાથી, જન્મનો ભરથાર. કેમ હજુ સુધી મળ્યો નથી? મળ્યો તો છે, પણ એ મિલનમાં વિઘન ના આવે એટલે. વિઘન? શાના વિઘન તેજલ? મારા હૈયામાં શંકાના વાદળ ઘેરાયા છે કે મારા હાથમાં આવેલું અમૃત ઢોળાઈ જશે તો. અરે ગાંડી, સૂરજ કોઈ દી છાબડે ઢંકાયેલો રે ખરો? ગમે તેટલા વાદળો વચ્ચે પણ સૂરજ પ્રેમનો પ્રકાશ ફેલાવે છે. પણ પ્રેમના માર્ગે હાલતા પ્રેમ પ્રેમીઓના માર્ગમાં કાંટા પાથરવા વાળા તૈયાર જ ઉભા હોય છે. અરે ગાંડી, ભલે ને ઉભા, અહીંયા હાથ મૂકીને જો, અહીં તો ફક્ત તારા નામનું જ રટણ ચાલે છે. અને અહીંયા પણ તમારા જ નામનું રટણ ચાલે છે. તેજલ, તેજલ, આ શું? અરે રે રે, અરે તારી આ કંચન જેવી કુમળી કાયા પર આવા કારમાખા કોણે કર્યા? બોલ બોલ, કોણે કર્યા? ઘરના જ વેરી બન્યા હોય તે દોષ કોને દેવો? વાડ જ જ્યાં ચીબડા ગળે ત્યાં રાવ ફરિયાદ ક્યાં કરવી? જ્યાં ચીબડા ગળે ત્યાં રાવ ફરિયાદ ક્યાં કરવી? મારા લોભી લાલચુ લંપટ મામાએ 500 રૂપિયામાં મને વેચી નાખી. તેની આ હિંમત! હમણાં જઈને જોઉં છું. મળવાની કઈ જરૂર નથી. મારો લોભી લાલચુ મામો લાચ વગર નહીં માને. અને હું માં વગરની મારા હૈયાની વેદના કોણ વાંચે? આજે જો મારી માં હોત તો તમારા ઘરે આવત અને મારું માગું માગત. અરે ગાંડી, મારી માં તો છે ને. હું એને એના જીવથી વધુ વાલો છું. અને તું મને. હાલ હું તને મારી માંથી મેળવું. હાલ. માં, ઓ માં! અરે રતન, તું આવી ગયો? હા માં, હું આવી ગયો. હવે હાથ મોઢું ધોઈ લે, જમવાનું તૈયાર છે. માં, મને ભૂખ નથી, તું જલ્દી બહાર આવ ને. ઓહો હો, ખરો આવી છે આ જા, છોકરો તો. હા, પણ આ કોણ છે? માં, આ તેજલ છે. હા, તો આણે જ તારી ભૂખ ભાંગી લાગે છે. નહીં નહીં નહીં. પણ મને જોવા તો દે. અરે પણ આ લે જો. બહુ રૂપાળી લાગે છે. હા માં, મને બહુ જ ગમે છે. હા, હવે તું ચૂપ રહે, હા. એને બોલવા દે. એને જીભ છે કે નહીં? આ છે ને, ચીપ ચીપ બતાવ ને માને. તો પછી બોલતી કેમ નથી? હા, એ તો એવું છે ને, ખપ પડે છે ત્યારે જ બોલે છે. હા હા, હા. તો બોલે છે ખરી નહીં? માં, આ મને જીવથી વધુ વાલી છે. હો દીકરા, તું પણ મને જીવથી વધારે વાલો છે. પણ દીકરા, જો હું ના પાડું તો? માં, શું તું પણ? તમે બંને મને જીવથી વધારે વાલા છો. પણ આ બોલતી કેમ નથી દીકરા તેજલ? માં વિનાની મને માનું હેત આવું હોય એની આજે જ ખબર પડી. દીકરા તેજલ, તારા ઘરમાં બીજું કોણ કોણ છે? નાનપણમાં મા બાપ હાલ્યા ગયા, મામાને સોંપી. તેજલ દીકરા, માં વિનાની દીકરીની શું વેદના હોય છે એ હું સમજી શકું છું. બેટા, જો તું અને રતન એકબીજાને સાચા દિલથી ચાહતા હો તો કાલે જ તારા મામા પાસે જઈને તમારા બંનેના લગ્નની વાત પાકી કરી દો. પણ મારો મામો તો દો ને બો, મારે તમારું કઈ સાંભળવું નથી. 100 વાતની એક વાત, તમારા જેવા રાખને ત્યાં મારે ભાડી નથી દેવી. અને છતાંય દેજ ગણો તો દેજ. રૂપિયા 5000 ગાંઠમાં હોય ને તો વાત કરજો. આવી ગઈ માં? શું થયું? એ કાળ મુખો મામો
જરા પણ નહીં માને. ખૂબ ભારે લાલચુ માણસ છે. દીકરા, તેજલ જેમ તને વાલી છે એમ તું મને વાલો છે. અરે તમે બંને જણા મને ખૂબ વાલા છો. દીકરા, પેલું પાદર વાળું ખેતર ચાચીને વેચી આવ અને એના મામાના મોઢા પર 5,000 રૂપિયા મારી દે. દીકરા, કસાઈ વાડેથી ગાય જેવી તેજલને છોડાવી દે બેટા. જા મારા દીકરા. તબલા તારી બોલ બાલા. એ મંગુડા. નહીં નહીં નહીં. અરે મંગુભા, જો માગું મુરત અને મુરત્યો ત્રણેય લઈને આવ્યો છું. પર પૈસા લઈને આવ્યો છે. એ રતનભા, માર થેલી એની છાતી માથે. રતન તારી માં ભારે ઉતાવળી હો. બહુ ગુસ્સામાં હતી. મારી વાત સાંભળી નહીં ને પહેલાથી જ નીકળી ગઈ. કેટલા છે? 5,000 ગણી લે. ગણતા નહીં ફાવે. તને બાટલી ખોલતા ફાવે, થેલી ખોલતા ના ફાવે. ના ના, એવું નથી. મને રતનમાં વિશ્વાસ છે. રતન ખોટા દે જ નહીં. તો હવે મુહૂર્ત ક્યારનું નક્કી કરવું છે? અરે આ માગતર સુધબી બધી જ તૈયારી કરીને આવ્યો છે. રજ. હવે તારે મોઢે બોલ કે તેજલના લગન આ રતન સાથે નક્કી. તેજલના લગન આ રતન સાથે નક્કી. રજા આપે છે? રજા આપું છું. આપું છું રજા. રજા આપે છે? અરે આપું છું રજા. નહીં નહીં, પણ રજા આપે છે? અરે દીધી હવે. દીધી ને. હા. ખેતર વચારે ખીજડી અને માથે ધોળી ધજા. ખેતર વચારે ખીજડી અને માથે ધોળી ધજા. એ થોડી રમવા હાલને તાર મામે દીધી રજા. કે લીલો મોલ લે રાણો, એ લીલો મોલ લે રાણો. એ ખેતર વચારે ખીજડી અને માથે ધોળી ધજા. એ ખેતર વચારે માથે ધોળી ધજા. એ થોડી રમવા હાલને તાર મામે દીધી રજા. કે લીલો મોલ લે રાણો, એ લીલો મોલ લે રાણો.
વિના